હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, એની અંદર આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે ટોટલી જે તમારા સ્ટોરીઝ છે, જે પોએમ છે, એના જે ક્વેશ્ચન અને એમસીક્યુ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને એના એમસીક્યુ જે જીટીઓની અંદર 20 માર્ક્સ એટલે 20 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, એ દરેક ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે આનું જે પેપર સોલ્યુશન છે આફ્ટર 20 ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા એ દરેકના વિડીયોઝ બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી ચેક નથી કર્યા તો ફટાફટ ચેક કરી લેશો, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર દરેક બ્રાન્ચની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટડી મટીરિયલ્સની લિંક્સ છે, દરેક વસ્તુ શેર કરવા માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. એ વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ફટાફટ તમે ને તમારા ફ્રેન્ડ્સને જોઈન કરશો. વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ કે અહીંયા જે હું ક્વેશ્ચન આન્સર એમસીક્યુ દરેક વસ્તુ જે બતાવું છે એના વિથ આન્સર સોલ્યુશન છે, એ આપણા કોર્સની અંદર અપલોડ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે. ત્યાંથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી એપ્લિકેશનમાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો આજે આપણે વાત કરવાના છે 20 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાતા હોય છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને જે તમારા એમસીક્યુ છે એ એમસીક્યુ ની વાત કરવાના છે. તો પહેલું છે સ્ટોપિંગ બાય વુડ્સ એન્ડ સો ઇવનિંગના. તો જે એના એમસીક્યુ છે, અહીંયા તમે એમસીક્યુ જોઈ શકો છો. ચલો વન બાય વન તમારે મને કોમેન્ટ કરવાની છે કે આની અંદર કયા કયા આન્સર આવે છે. ઓકે, રોબર્ટ ફોર્સ વોઝ ખાજિયા પોર્ટ, અહીંયા આપેલા છે, 4 ઓપ્શન છે. ઓકે, ધ સ્પીકર્સ ધેટ પોમ ઇઝ ફાર્મર, પેન્ટર, ટ્રાવેલર અથવા ઓફ અલાઉ. ઓકે, આ બધા જે એમસીક્યુ છે, એમસીક્યુ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ક્યારે પબ્લિક થઈ હતી? 1920 માં, 1922, 23 at 26. ઓકે, તો આ ટાઈપના એમસીક્યુ જે હોય છે, એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો તમારે પૂછાતા હોય છે 3 માર્ક્સની અંદર અથવા 4 માર્ક્સની અંદર એમસીક્યુ પૂછાતા હોય છે. તો આ એમસીક્યુ તમારે જોઈ લેવાના છે વન બાય વન દરેકના. આના દરેકના આન્સર જે છે વિદ્યાર્થી મિત્રો, એ મેં આખી પીડીએફ વિથ સોલ્યુશન આપણે કોર્સની અંદર અપલોડ છે, ત્યાંથી તમે એના આન્સર મેળવી શકો છો. અથવા અત્યારે જો તમને આવડે છે તો આના આન્સર વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરવાની છે, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. ઓકે, તો દરેકના આન્સર અહીંયા આપેલા છે. વોટ ડુઝ ધ પુટ મેન બાય ધ વુડ સ્લીપ, લાઈફ, રેસ્ટ, લેઝિંગ એન્ડ ડેથ. ઓકે, what is the setting of poem? તો dark evening of the winter, early morning of the summer, dark evening the monsoon and none about this. ઓકે, તો આ બધાના જે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વુડ્સ મીન શું છે, ઓકે, એનો મતલબ શું થાય છે એ તમને પોએમમાંથી ખબર પડી જશે. ક્લિયર? તો આ બધા જ એના મોસ્ટ એન્ડ 12 અહીંયા એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. આ 12 માંથી પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે. એના પછી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન કરતા કે સર કયા ક્વેશ્ચન પૂછે છે, 2 માર્ક્સની અંદર કયા પૂછાય છે, અથવા 1 માર્ક્સની અંદર કયા ક્વેશ્ચન પૂછાતા હોય છે, 3 માર્ક્સની અંદર શોર્ટ નોટ કઈ પૂછાતી હોય છે, તે બધી જ અહીંયા મેં શોર્ટ નોટ ને ક્વેશ્ચન આન્સર તે બતાવેલા છે. તો અહીંયા કુલ 11 ક્વેશ્ચન છે આ ચેપ્ટરના. એ 11 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ ધ સ્પીકર એન્ડ ધ પોએમ વાય ઇઝ ટેમ્પેડ ઇઝ સ્ટે ઇન ફોરેસ્ટ. ઓકે, આ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન તમે નોટ કરી શકો છો, અને બધા જ ક્વેશ્ચનના આન્સર પણ આપણે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, વિથ આન્સર કોર્સની અંદર છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, હવે આ તમે 11 ક્વેશ્ચન તૈયાર કરી લો છો, એટલે આમાંથી તમારા 2 કે 3 ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% આવી જશે. હવે પર્ટિક્યુલર એક ચેપ્ટરના માર્ક્સ નથી હોતા, આપણા કુલ 4 લેસન છે, 4 લેસનના 20 માર્ક્સના ક્વેશ્ચન, એમસીક્યુ અને શોર્ટ નોટ, આ 3 વસ્તુ પૂછાતી હોય છે. ઓકે, 20 માર્ક્સની અંદર જે લેસન પોર્શન છે આપણો, એ લેસન પોર્શન 20 માર્ક્સનો છે, તો એ 20 માર્ક્સની અંદર આમાંથી આવી શકે છે. ક્લિયર? ઓકે, તો આટલા એના ક્વેશ્ચન છે, જોઈ લેશો એકવાર. અને ક્લિયર? એના પછી વાત કરીએ શોર્ટ નોટ. તો આની 3 શોર્ટ નોટ આપેલી છે. આ 3 શોર્ટ નોટ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલી વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આ એની 3 શોર્ટ નોટ પૂછી શકે છે, અને આ 11 એના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા 11 ક્વેશ્ચન જોઈ લેજો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી વાત કરીએ ધ લેપાર્ડ. ઓકે, એના પહેલા એમસીક્યુ જોઈ લઈએ. ધ એમસીક્યુ 1 by 1 એમસીક્યુ ના આન્સર તમારે મને મોકલવાના છે. ઓકે,
ઓથર ફર્સ્ટ નો ઓફ લેપર વેન, તો કઈ જગ્યાએ જોયો હતો? પછી વેન ધ ઓથર ડિસ્કવરી ધેટ સ્ટ્રીમ ઇટ વોઝ મંથ ઓફ, કયો? મે, જૂન, ફેબ્રુઆરી કે એપ્રિલ હતો? ચલો કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે એ જોઈએ, કેટલાનો આન્સર મને આવે છે ચેક કરી લઈએ આપણે. ઓકે ચલો એના પછી આ બધા જે એમસીક્યુ છે એ એમસીક્યુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. આ બધા ઘણા આમાંથી જીટીયુના પેપરમાં પૂછાયેલા છે અથવા પૂછાઈ શકે છે, એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે તો 1 બાય 1 એમસીક્યુ તમારે સોલ્વ કરી દેવાના છે. ક્લિયર? ચલો એના પછી અહીંયા કુલ ટોટલ આના એમસીક્યુ છે ચેક કરી લો. તો આ બધા જ એમસીક્યુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એના અંદર. હાઉ મચ ઓફ સ્કિન ગેટ ફ્રોમ લેવર સ્કિન? 100, 50, 500, 1000 કે 5000? ઓકે શું આન્સર આવશે? ચલો મને રિપ્લાય આપજો વિદ્યાર્થી મિત્રો. ઓકે તો બધાનો રિપ્લાય આપવાનો છે. 18 એમસીક્યુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો એના પછી ક્વેશ્ચન આન્સર, મેઇન વસ્તુ ક્વેશ્ચન આન્સર ઉપર ફોકસ છે આપણો. તો ક્વેશ્ચન આન્સર જોઈ લે. અહીંયા ક્વેશ્ચન આપેલા છે, ટોટલી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 10 ક્વેશ્ચન છે આના. તો 10 ક્વેશ્ચન તમારા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ છે 10 ક્વેશ્ચન તમારે કરી નાખવાના છે. વિલેજ વેર ધ લેપર્ડ લીવ, વાય ડીડ ધ ઓથર રિટર્ન ઓફ માઉન્ટેન્સ, વાય ડીડ એપોચ ડિસ્ટર્બ ધ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, વોટ હેપન્ડ વેન ધ લેપર્સ નીડ ઓથર પર્સનલ, વોટ ડીડ ધ ઓથર ઓફ ધ ફાઇન Folklets homes, what was the haunted device of the author, what was the author's attitude towards means, પછી why were the scared or roaming in the forest? ઓકે તો આ બધા જે ક્વેશ્ચન છે વેરી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એની શોર્ટ નોટ, તો આ શોર્ટ નોટ આમાંથી એક શોર્ટ નોટ તો હશે. આ ચાર શોર્ટ નોટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સની અંદર એક શોર્ટ નોટ વિદ્યાર્થી મિત્રો હશે. ક્લિયર? ઓકે ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે વેર માઇન્ડ ધ વિધાઉટ ફેર. ઓકે એની અંદર પહેલા તો જોઈ લો એમસીક્યુ. આ એમસીક્યુ ના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે આના થોડા એમસીક્યુ બહુ ઓછા છે, પણ જેટલા એમસીક્યુ આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેં અહીંયા બતાવી દીધા છે. ક્લિયર? તો અહીંયા ટોટલી એમસીક્યુ એના જોઈ શકો છો. ક્લિયર? તો બધાના તમારે મને રિપ્લાય આપવાનો છે. રવિન્દ્રનાથ ટાગોર જે છે એમનો આ ઓથર છે આખો. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર ની વાત કરીએ તો ક્વેશ્ચન છે અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વિધાઉટ હુ રાઇટ ધ પોએમ વેર ધ માઇન્ડ વિધાઉટ ધ ફેર. તો કોણ છે આના રાઇટર કોણ છે એ ખાસ તમને રિપ્લાય આપવાનો છે. દરેકને આવડતો જ હશે જોકે. ચલો એના પછી કુલ 8 ક્વેશ્ચન છે. એ 8 ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે અને એના પછી એની શોર્ટ નોટ. આ બે શોર્ટ નોટ વેરી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વસ્તુ તમારી કરેલી હશે તો આખું તમારું જે 20 માર્ક્સ છે એ 20 માર્ક્સ તમારા ફાઇનલ થઈ જશે. આના પછીનું જે ચેપ્ટર છે એ તો મેં તમને ઓલરેડી વિડીયોમાં બતાવેલું છે, તો પણ અહીંયા એકવાર જોઈ લેશો. આફ્ટર 20 years ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પહેલા આનો સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો. ઓકે અથવા આના આન્સર વિથ આન્સર આપણે પેપરમાં મૂકેલા છે. વિદ્યાર્થી મિત્રો ગેરંટી આપું છું કે અહીંયા જેટલા મેં ક્વેશ્ચન આપ્યા છે એ ક્વેશ્ચન માંથી જ જીટીયુના પેપરમાં તમારા હશે. ક્લિયર? ઓકે ચલો નેક્સ્ટ જોઈએ આફ્ટર 20. તો આફ્ટર 20 ના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અહીંયા જોઈ શકો છો તમે 1 બાય 1. ક્લિયર? તો એ બધા જ અહીંયા મેં મૂકેલા છે. પછી અહીંયા એના ટોટલી એમસીક્યુ અહીંયા મેં બતાવેલા છે. એના પછી એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. આનો વિડીયો પણ મેં અલગથી બનાવેલો જ છે આખો. ક્લિયર? અને એના જે ટોટલી આના સૌથી વધારે એમસીક્યુ છે. ઓકે તો આ બધાના જે એમસીક્યુ 1 બાય 1 તમને હું શોર્ટ થોડું ઝૂમ આઉટ કરું છું એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે તો સ્ક્રીનશોટ પાડવામાં ઈઝી રહેશે અને વધારે એવા કવર થઈ જશે. ક્લિયર? ઓકે ચલો એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો આ એના ક્વેશ્ચન આન્સર છે. આ ક્વેશ્ચન આન્સર તમે જોઈ લો. બધા જ ક્વેશ્ચન આન્સર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એના પછી અહીંયા જે આ ક્વેશ્ચન આન્સર છે એ બધા જ ક્વેશ્ચન આન્સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એની આટલી શોર્ટ નોટ છે. ઓકે ક્લિયર? તો આટલી વસ્તુ તમારે તૈયાર કરી લેવાની છે અને આના વિથ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરો છો એટલે એક ક્લિક સીધું તમારા જે ઓપ્શન છે એની અંદર દરેક વસ્તુ અહીંયા ખુલી જશે. ક્લિયર? એના ટોટલી આન્સર અહીંયા કન્ટેન્ટમાં મૂકેલા જ છે. ઓકે તો અહીંયા જે કન્ટેન્ટ છે એની અંદર લેસનમાં વિથ આન્સર મેં અહીંયા મૂકેલા છે. ટોટલી આ બધાના ક્વેશ્ચન આન્સર વિથ આન્સર છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાની છે જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો અને તમે ઈઝી 20 માર્ક્સ મેળવી શકો. ક્લિયર? તો આટલા જે ક્વેશ્ચન છે વિથ આન્સર
એ તમારે તૈયાર કરી લેવાના છે. MCQ હવે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર કઈ રીતના પેપરની અંદર પૂછાશે, તેની વાત કરી લઈએ આપણે. તો તમારી ધારો કે ક્વેશ્ચન નંબર 1 છે, સમજી લો ક્વેશ્ચન નંબર 1 છે. ક્વેશ્ચન નંબર 1 એની અંદર એમાં ધારી લો કે 4 તમને ક્વેશ્ચન પૂછી શકે છે, એમાંથી કોઈ એની 3 એટેમ્પ કરવાના પૂછી લે. 1 2 3 અને 4 આપ્યા હોય, એક માર્ક્સના 3 ક્વેશ્ચન પૂછી શકે. બી ની અંદર MCQ પૂછી શકે છે, આના 4 MCQ મૂકી દે, 4 MCQ તમારે એટેમ્પ કરવાના રહેશે. પછી સી ની અંદર ધારી લો કે તમને શોર્ટ નોટ પૂછી નાખે છે, અથવા તમને ત્યાં લેટર પૂછી શકે છે, અને લેટરનો પણ વિડિયો, મોસ્ટ આઈએમપી લેટરનો વિડિયો પણ મેં મૂકી દીધો છે, અથવા તમને ઈમેલ પૂછી નાખે છે. ઓકે, એ જ રીતે ક્વેશ્ચન નંબર 2 ની અંદર વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 એ ની અંદર શોર્ટ નોટ 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે, બી ની અંદર એના MCQ પૂછી શકે છે, અને સી ની અંદર 7 ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, તો આ રીતની પેપર સ્ટાઇલ હશે. એટલે ક્વેશ્ચન 1 અને 2 તમારો જે છે એ આખો તમારો થિયરી, પહેલો છે કોમ્યુનિકેશન અને તમારે જે લેસન છે એનો હશે. ક્વેશ્ચન 3 એન્ડ ક્વેશ્ચન 4 એ ગ્રામર પોર્શન હશે, અને ક્વેશ્ચન 5 ની અંદર થિયરી ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઈમેલ અને લેટર હશે. ઓકે, આ રીતની તમારી પેપર સ્ટાઇલ હોઈ શકે છે. ક્લિયર? થોડો ચેન્જીસ થઈ શકે છે. ઘણી વખતે લેટર નથી પૂછતા 7 માર્ક્સ ની અંદર, તો એક ઉપર લેટર પૂછી નાખ્યો, તો અહીંયા 7 માર્ક્સ ની અંદર લેટર ની અંદર એના MCQ પૂછી શકે છે. એ MCQ ના પણ આન્સર મેં મૂકેલા છે, MCQ પણ મૂકેલા છે. લેટર વિથ આ ઈમેલ ના 50 MCQ છે, એ બધા જ મેં મૂકેલા છે. તો એટલી વસ્તુ તૈયારી કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે, અને વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટે બધી જ મટીરીયલ મેં ઓલરેડી કોર્સની અંદર અપલોડ કરેલું છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો. ઓકે, હવે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.